છો બધા મજામાં? એવું કે તમે બધા મજામાં છો? તો જો આજે બહુ ટાઈમ પછી ટાઈમ મળ્યો બ્લોગ બનાવવાનો, અને આજે જો બ્લોગ હું ક્યાંથી બનાવું છું, આજે જગ્યા બી અલગ છે અને એવું છે. તો આજે અમારો વેકેશનનો ચાલુ થાય છે, વેકેશનની ટ્રીપ મતલબ કહેવાય ને, વેકેશન મોડું ઓન થઈ ગયું છે અમારે. તો અમે જઈએ છીએ બુકારેસ્ટથી ફરવા માટે, 10 દિવસ માટે જઈએ છીએ અમે, એટલે યુરોપમાં જ જઈએ છીએ, પણ અમે બીજી કન્ટ્રીમાં જઈએ છીએ. ક્યાં જઈએ છીએ જોવું હોય ને તો આખો વિડીયો જોજો, તો અમે બતાવશું કે ક્યાં જઈએ છીએ. હજી અમે બુકારેસ્ટમાં જઈએ અને અહીંયા ફ્લાઇટમાં અમે બેસી ગયા છીએ, બરાબર? જો ફ્લાઇટમાં છે, જો ઉપડી નથી અને છે, બરાબર? ફ્લાઇટમાં બેસી ગયા છે અને દર્શકની સીટ આગળ છે, મારે અહીંયા પાછળ વાળો છે, એટલે દર્શક આગળ બેઠા છે અને મારે અહીંયા પાછળ છે, એવું છે. તો જો હવે છે ને તમે આ બધા બ્લોગ જોજો, કેમ કે અમારા આખા વેકેશનની ફૂલ સિરીઝ આવશે, બહુ મજા આવવાની છે વેકેશનમાં. તો પ્લીઝ આખા બધા બ્લોગ જોજો, અને હું છે ને જેમ મને ટાઈમ મળે ને હું એડિટ કરીને બ્લોગ હું રાખતી જઈશ. તો ચલો હું તમને આગળ બતાવીશ. અહીંયા લોકો કહે છે કે કેવી રીતે એક્ઝિટ, ઇમરજન્સીમાં એક્ઝિટ કરવું એ બધું. જો ક્રૂ મેમ્બર આપણો એશિયન જ છે, જો મે બી તો ઇન્ડિયન જ લાગે છે. Secure the mask over your nose and mouth with the strap and breathe normally. Don't worry if the bag does not inflate. Oxygen is flowing. Please. એ લોકો જોવાથી અમે છે ને કલાકથી પોણી કલાકથી પ્લેનમાં બેઠા છે, હજી ઉપડું નથી. કેમ કે હવે એવું કહે છે કે અમે જ્યાં જવાના છીએ ને હજી વચ્ચેને કન્ટ્રી આવે છે ને, ત્યાં છે ને વેધર ખરાબ છે, એટલે એને ક્લીન સિગ્નલ હજી નથી મળ્યું, એર સિગ્નલ. એટલે હજી 20 મિનિટ ડિલે કરી છે, ઓલરેડી ડિલે હતી 20 મિનિટ, અડધી કલાક, એમાંય પાછી 20 મિનિટ વધારે ડિલે કરી. તો ત્યાં પ્લેનમાં બેઠા જોઈએ કે ક્યારે ઉપાડે. આ સારું એસટી બસ જેવું થઈ ગયું, ઉપાડે તે ઉપાડે, બાકી વાટ જોવાની. અને જો છે ને દર્શક આગળ બેઠા હતા ને તો એ કે તું અહીં એમાં એની બાજુની જગ્યામાં સીટ ખાલી હતી ને, એની બાજુની જગ્યામાં. તો જો અહીંયા દર્શક આવી ગયા છે. ફ્લાઇટ ઉપડવાની લાગતું નથી, એસટી બસ જેવું એવું લાગે છે, એસટી બસ જેવું કામકાજ છે. હવે અડધી 20 મિનિટથી અહીંયા અંદર બેઠા છે ઓલરેડી, અને હજી એવું કહે છે કે 20 મિનિટ ડીલે છે, કેમ કે એને વેધર ખરાબ છે વચ્ચે, તો ત્યાંથી ક્લીન સિગ્નલ નથી મળ્યું. હવે જોઈએ ક્યારે ઉપાડે ને ક્યારે પહોંચાડે, બરાબર? તો આખો બ્લોગ જોજો અને બધા બ્લોગ જોજો, બહુ મજા આવવાની છે, બરાબર? અને તો ફોલો કરવાનું ભૂલી જતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું, અને સબસ્ક્રાઈબ કરવાનું બેલ બટન આવે ને દબાવી દેજો, એટલે અમે વિડીયો મૂકીએ નહીં તમને બતાવે એના દર્શક. અને સપોર્ટ કરતા રહેજો, અને જો આ વિડીયો કેમો હોય તો કમેન્ટ કરજો. હવે આગળ વિડીયો જોતા હતા. હેલો ગાઈઝ, જો અમે ફાઇનલી છે ને કાલે રાતે પહોંચી ગયા હતા અમારા ડેસ્ટિનેશને. ફ્લાઇટ ઓલરેડી 1 કલાક લેટ હતી વેધરના કારણે, અને અમે પહોંચી ગયા હતા 11:30 સમથિંગ પહોંચ્યા હતા અમે ઘરે. તો તમને બધાને હવે કેવું કે ના કેવું એ વિચારું છું કે અમે કઈ જગ્યાએ આવ્યા છે. તો જેને બી થોડોક અંદાજ આવી ગયો હોય ને આ વિડીયો જોઈને કમેન્ટ કરી દેજો કે અમે કઈ જગ્યાએ આવ્યા છે ફરવા માટે, બરોબર? તો અત્યારે અમે જઈએ છીએ લેક કોન્સ્ટાન્સ, એટલે એ કોન્સ્ટાન્સ કરીને સિટી જ છે, ત્યાં જઈએ છીએ. તો ત્યાં જઈને હું તમને બતાવીશ કે ત્યાં જઈને હું બતાવીશ ને એટલે તમને લોકોને આઈડિયા આવી જશે કે અમે ક્યાં આવ્યા છીએ. ને અહીંયા જો બેસી ગયા છે ધુરંધરો, જો ગાડી ચલાવે છે, અને અહીંયા જો આ રસ્તા છે, અને આ કન્ટ્રી બહુ જોરદાર કન્ટ્રી છે, બરાબર? તો મને કમેન્ટ કરજો જેને બી આઈડિયા આવ્યો હોય ને એ. બાકી છેલ્લે તો હું કહી જ દઈશ કે અમે કઈ જગ્યાએ આવ્યા છે, બરાબર? તો કમેન્ટ કરજો ને આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે. જો અમે છે ને અહીંયા લેક જે કોન્સ્ટાન્સ છે ને ત્યાં પહોંચી ગયા છે, બરોબર? કોન્સ્ટાન્સ નામી નથી આવડતું બોલતા, પણ જો અહીંયા આવી રીતે ફેરીમાં છે ને આખી ગાડી જતી રહે. જો આ છે ને આવી રીતે ફેરીમાં, જો આવી રીતે ફેરીમાં આખી ગાડી જતી રહે. જો અત્યારે અમે જઈએ છીએ ફેરીમાં આવી રીતે. જો
ફેરી છે આ ફેરીમાં છે આપણે અંદર અત્યારે જહાજ આ છે ફેરી છે, વિચાર કરી લ્યો. ગાડીની ફેરી આખી એવું બહાર ગાડી. નીકળીએ કે અને અહીંથી ઉપર જવાનું, ઉપર બેસવાનું, જો ત્યાં બેસવું હોય તો તમારે છે? ગાડી પાર્ક કરીને હા, તો ને એવું આપણે બધું જઈએ છે. જો કેટલું જોરદાર. જો અહીંયા આપણે ગાડી પાર્ક થઈ ગઈ, આ ફેરીની અંદર છે. આ મોટું લેક છે, બહુ મોટું છે. અને આપણે કયા સામેની સાઈડ જવાનું છે, કઈ જગ્યાએ જવાનું સામે એ કોન્સ્ટન્સ છે અત્યારે આપણે મિટ્સબર્ગમાં છીએ. અચ્છા, એટલે સામે બીજું સિટી છે, એટલે આ ફેરીમાં બેહીને બીજા સિટીમાં જવાનું. અને જો અગર તમારે કારથી ને બાય રોડ જવું હોય ને તો આમ બહુ ફરીને જવું પડે, તો એનાથી બેટર છે કે ફેરીમાં જઈએ. તો બહુ મસ્ત છે. હમણાં બહાર નીકળીએ ગાડીની અને ઉપર બતાવું કે ઉપર કેવું છે અને ત્યાંથી કેવું દેખાય છે. આ છે વ્યૂ. અમે અહીંયા ફેરીમાં ઉપર આવી ગયા છે. એના પાણીનો કલર જુઓ તમે, કેટલું મસ્ત છે યાર, રિયલી. ઓ બાપરે, આ ટર્કિશ કલર કહેવાય ને, ટર્કિશ કલર એવો કલર છે. જો કેટલું મસ્ત છે યાર. આસમાની કલર છે એવું કહેવાય આમ બહુ વ્યૂ બહુ જોરદાર છે. મસ્ત ગાડી આપણી નીચે પાર્ક થઈ ગઈ છે અંદર જવાનું સામેની સિટીમાં અને ત્યાં ફરવાનું છે. આઈસલેન્ડ કહેવાય ને ઈ નથી, આ અહીંથી સિટી જ છે, બરોબર. જો આઈસલેન્ડ જેવું છે ને મસ્ત છે. સામેની કાંઠે પહોંચી ગયા છે. જો હવે અહીંયા ઓલું છે ને, અહીંયા ઊભી રહેશે એની જગ્યાએ. અને અહીંયા જો નીચે બધાની ગાડી પડી છે અને અહીંયા જો ઊભી રહેશે. અને આ બધી સામે જો, અને અહીંયા જો સ્ટીયરિંગ મારા હાથમાં છે, ચલાવું હા, છું. ચલાવે છે. આવી રીતે છે, મસ્ત જોરદાર. આમ જો જો આગળ અહીંયા કનેક્ટ થઈ જશે એટલે ગાડી ડાયરેક્ટ ત્યાં જતી રહેશે. જો જોઈ લે ગવર્નર જો કેમ કે આને બહુ ફેરવવું પડે તઈ માંડી વળે એટલે આ દર્શક રહ્યા ને એ અહીંયા સીધું રાખવાનું કામ કરે છે. આ બોટ ઈ ચલાવે છે. જો જો ઊભી રહી જો ચલો હવે નીચે જઈએ અને સામેની બાજુ જઈએ. અમે હવે છે ને અહીંયા ઓલા જે સામેનું સિટી જવાનું હતું ને, ફેરીમાંથી કોન્સ્ટાન્સ સિટીમાં આવી ગયા છે ને અહીંયા જો ગાડી પાર્ક કરી દીધી છે શોપિંગ મોલમાં. અને હવે આ લઈને જઈએ છીએ જ્યાં જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર જોડે થાય છે. હવે તમને ખબર પડી જ ગઈ કે અમે જર્મની આવ્યા છીએ. જઈને બતાવું તમને. અને આ જો જર્મનીની વાઇબ્સ જો છે ને બાકી જોરદાર. જો આ શોપિંગ મોલ છે બહુ મોટો. વિચાર કરો 9 માળ તો ખાલી પાર્કિંગ ના છે. આવી રીતે છે, હું તમને જઈને બતાવું. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ લેક કોન્સ્ટાન્સ જર્મનીમાં, બરોબર. અને આ છે લેક, જો કેટલું મસ્ત લેક છે. અને એનું પાણી જો એકદમ ટર્કિશ કલરનું છે પાણી. અને આ એવું જ લાગે કે દરિયો છે એવું. અને જો અહીંયા ફેરી ઉપડી ગઈ છે, એક ફેરી તો જો અહીંયા ઉપડી ગઈ છે, બરોબર. અને અહીંયા છે ને 3 દેશની બોર્ડર ભેગી થાય છે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જર્મની. જો અહીંયાના ફ્લેગ છે, પેલું જે ફ્લેગ રહ્યો ને એ અહીંના જે કોન્સ્ટાન્સ સિટી છે ને એનો જ છે. બીજો છે એ જર્મનીનો, ત્રીજો સ્વિટ્ઝરલેન્ડનો, ચોથો ઓસ્ટ્રેલિયાનો અને 5મો છે યુરોપિયન યુનિયનનો છે. તો જો તમે લોકો જર્મની ફરવા આવતા હોય તો જર્મનીમાં રહેતા હોય ને તો એકવાર અહીંયા જરૂર આવજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આઈડીને ફોલો બી કરી લેજો, તો તમને વધારે આગળના વિડીયો જર્મનીના જોવા મળશે. આ લેકથી આવી ગયા છીએ, અહીંયાનું સિટી સેન્ટર છે ને ત્યાં. અને જ્યાં છે ને સ્વિટ્ઝરલેન્ડ અને જર્મની બે મળે છે ને, અમે ત્યાં આવ્યા છે બરોબર. બોર્ડર ઉપર બાય વોક અમે સ્વિટ્ઝરલેન્ડમાં જાઉં. 5 મિનિટ છે હવે આગળ છે હમણાં આગળ છે, હું તમને બતાવું. અને આ જો આનું સિટી છે, કોન્સ્ટાન્સ સિટી છે. જો આખું જોરદાર છે. તો ચલો આગળ જઈને હું તમને બતાવું કે સ્વિટ્ઝરલેન્ડનું બોર્ડર કેવી છે. કેમ કે આમાં તો વિઝાની કંઈ જરૂર પડે નહીં, ડાયરેક્ટ બાય વોકથી જતું રહેવાનું. તો હવે જોઈએ આગળ ચાલો. અને અહીંયા જો મોટા તરબૂચા છે જર્મનીમાં હોતે. જો અહીંયા બધું આવી રીતે ફ્રૂટ ને એવું બધું છે. બારે પ્રાઇસ ને એવું લખેલું. જો અડધું તરબૂચ જતું હોય ને તો અડધું મળે. આખો સ્ટોર છે જો આવી રીતે છે. તો ચલો હું તમને આગળ જઈને બતાવીશ. અમે આવી ગયા છીએ અહીંયા જ્યાં ઓલું બોર્ડર છે ને ત્યાં, બરોબર. અત્યારે અમે ઊભા છીએ જર્મનીમાં, બરોબર. અહીંયા પ્લસ એટલે સ્વિટ્ઝરલેન્ડની સિમ્બોલ છે ઈ. જ્યાં અમે બોર્ડર ક્રોસ કરી છીએ અત્યારે જર્મનીની, બરોબર. આ અમે જર્મનીમાં છીએ અત્યારે. થઈ ગઈ ક્રોસ. અને આ અમે આવી ગયા સ્વિટ્ઝરલેન્ડમાં. આ છે સ્વિટ્ઝરલેન્ડ. જોઈ લો સામે લખેલું છે જો અહીંયા સામે લખેલું છે CH. અને આ છે
સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડનું ઝીબ્રા ક્રોસિંગ છે ક્રોસ ને? કરીએ છીએ. ફાઇનલી વી આર ઇન સ્વિટ્ઝરલેન્ડ. ભલે ને ખાલી વોક કરીને આવ્યા પણ તોય અમે સ્વિટ્ઝરલેન્ડમાં છીએ. જે સપનું હોય ને સ્વિટ્ઝરલેન્ડ જવાનું, એ સપનું અમારું પૂરું થયું સ્વિટ્ઝરલેન્ડમાં. તો જો આ છે સ્વિટ્ઝરલેન્ડ, જો આ ફ્લેગ છે સ્વિટ્ઝરલેન્ડનો. છે અને જો આ સ્વિટ્ઝરલેન્ડમાં છીએ અત્યારે અમે. જો અમે ટ્રેને જાય છે હઉ, પણ જો. દેખાતી હે. અમે જાય છે ટ્રેન. અને આ સ્વિટ્ઝરલેન્ડનો છે છે. સ્વિટ્ઝરલેન્ડ. જોઈએ હવે સ્વિટ્ઝરલેન્ડ કેવું આવું છે. છીએ હવે અમે થોડું એક્સપ્લોર કરીએ અને પછી તમને બી બતાવીએ કે સ્વિટ્ઝરલેન્ડ કેવું છે. અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર છે અને અહીં કોમલ જો ઊભી રહી ગઈ છે. જો અહીંયા ઊભી રહી ગઈ છું. બે. આ મારો ડાબો પગ છે, જમણો પગ છે સોરી, અને ઈ છે જર્મની. જર્મનીમાં જો અહીં. ડોઇચલેન્ડ જર્મની, બરોબર. અને આ આ મારો છે એનો ડાબો પગ અને ઈ છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ. જો 32 નંબરનો રોડ છે. બરોબર, એટલે હવે બે દેશ ફરી લીધા. એક દેશમાં એક પગ, બીજા દેશમાં બીજો પગ, બરોબર. તો જેને આવી રીતે ફરવું હોય ને બે દેશની અહીંયા આવી જાય, બરોબર. એટલે આવી રીતે જો હું બે દેશની બોર્ડર વચ્ચે ઊભી છું. જો કોઈ બસ ચેકિંગ નહીં, કશું જ નહીં, કઈ જો અહીંયા છે બધું. પેલા હતી ચેકિંગ, અત્યારે તો હવે ના હોય. આ સ્વિટ્ઝરલેન્ડ છે, આ જર્મની છે, ઓકે. બરાબર. જો અમે છે ને પેલા ઓલા લેકેથી નીકળી ગયા હતા, બરોબર, લેક કોન્સ્ટાન્સી, અને અત્યારે જઈએ છીએ અમે ઓસ્ટ્રિયા, જ્યાં અમારો નાઇટનો સ્ટે છે. ત્યાં અમે હોટલ બુક કરેલી છે. તો જો આ બોર્ડર છે ઓસ્ટ્રિયાની, અને અહીંયા છેલ્લું પેટ્રોલ પંપ છે. અહીંયાથી અમારે છે ને પેલા ઓસ્ટ્રિયાનો ઓલો આવે ને રોડ ટેક્સ, એ અહીંયાથી લેવો પડે કે તમે જેટલા દિવસ ત્યાં જવાના છો તો એનો રોડ ટેક્સ તમારે અહીંથી લેવો પડે. સ્ટીકર લઈને અને ગાડીની આગળ લગાવવું પડે. તો જો આ છે પેટ્રોલ પંપ, કેવડો મોટો પેટ્રોલ પંપ છે આમ જો. અને અહીંયાથી આગળ જશું ને એટલે આ ઓસ્ટ્રિયા આવી ગયું. અહીંયાથી આગળ આ બધું ઓસ્ટ્રિયા છે અને આ છેલ્લો જ પેટ્રોલ પંપ છે. તો અહીંયા પેટ્રોલ પંપે લેવાનું છે અમારે રોડ ટેક્સનું. પેટ્રોલ પંપથી છે ને આ લઈ આવ્યા રોડ ટેક્સ. જો આવું સ્ટીકર આવે, જો હું બતાવું. આ સ્ટીકર છે રોડ ટેક્સનું. 10 દિવસ માટેનો લીધો છે અમે ટેક્સ. જો આ બધું લખેલું આવે, બરોબર. 10 દિવસ માટેનો છે આવો. અને જો અહીંયા લગાવવાનું હોય, અહીંયા દર્શક જો અહીંયા લગાવે છે. હવે આનો સ્ટીકર અહીંયા ઉપર લગાવી લેવાનું હોય જો અહીંયા. એટલે ઓટોમેટિક છે ને અહીંથી જ ને. કેમેરા લાગેલા હોય ને કે રોડ ઉપર ડિટેક્ટ કરી લે. કેમ કે તમે નો લ્યો ને આ તો તમને બહુ મોટો ફાઇન આવે. સ્વિટ્ઝરલેન્ડમાં બી આવશે. સ્વિટ્ઝરલેન્ડમાં તો 44 યુરો છે અને એમાંય વરસનો જ મળે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એવું નહીં, વરસનો જ લેવાનો 44 યુરોનો કમ્પલસરી. જો તમારે સ્વિટ્ઝરલેન્ડમાં ગાડી લઈને જાવ હોય ને તો હાલ લઈને જાવ તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે ગાડી લઈને ગયા એટલે લેવો પડે. જો અહીંયા આ મેં લીધો છે 12.38 સેન્ટ એવું કંઈક છે, એટલે 12 યુરોનો છે. 12 યુરો ગણી લ્યો એટલે 12 યુરોનો છે આ રોડ ટેક્સ 10 દિવસ માટેનો. જો જતું રહે તો અહીંયા લાગી ગયું છે સ્ટીકર. જો સ્ટીકર લાગી ગયું છે, બરોબર. હવે જઈએ છીએ અમે અમારા સ્ટે ઉપર, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. 10 વાગી ગયા છે સાંજના. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. જો અમે હવે ઓસ્ટ્રિયામાં એન્ટર થઈ ગયા છીએ અને આ જો ટનલ છે બહુ લાંબી, ખબર નહીં કેટલા કિલોમીટર હશે. અમે જે પહોંચ્યા અડધેથી પછી ચાલુ કર્યું. ટનલ છે બહુ મોટી. જો ટનલ જો કેવી છે, લાઇટું બધું, કોઈને કંઈ પ્રોબ્લેમ ના થાય ચલાવવામાં. જોઈ લો સ્પીડ લિમિટમાં જેટલી સ્પીડ લિમિટ છે એના તમને આપેલા છે જો જે હશે નહીં. પણ જો અમારી ગાડી જાય છે 92 અને 100ની લિમિટ છે. હજી ટનલ ચાલે જ છે. જોઈ લો ગાડીઓ બધી બાજુમાં જાય છે. તો આ છે ટનલ. અમે ઓલરેડી ઓસ્ટ્રિયામાં એન્ટર થઈ ગયા છીએ. ટોલ ટેક્સ તો તમને બતાવ્યું કે ભરી દીધો છે. હવે જઈએ આગળ. હેલો ગાઈઝ, જો કાલે અમે રાતે પહોંચી ગયા હતા, બરોબર, અહીંયા અમારા સ્ટેએ. તો આવું છે અને આજે અમે બીજો દિવસ ચાલુ કરીએ છીએ. તો આ વિડીયો હું અહીંયા જ ખતમ કરું છું. તો અને બીજો વિડીયો જોજો એ હું હમણાં રાખી દઈશ, બરાબર. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.